નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ત્રિકોણમિતિ ઓકે અને સ્વાધ્યાય 8.1 ઓકે એનો પહેલો દાખલોની ચર્ચા આપણે આજે કરવાના છીએ મિત્રો. ઓકે, તો જોઈએ પહેલા દાખલામાં શું કીધું છે રકમમાં. ત્રિકોણ ABC માં ઓકે B કાટખૂણો છે. એવું ત્રિકોણ લેવાનું છે જેમાં B કાટખૂણો છે. તો દોરી દઈએ આપણે, ઉદાહરણમાં દોરતા જ આવ્યા છીએ. તો ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. ઓકે મિત્રો, ત્રિકોણ ABC માં B કાટખૂણો છે. AB બરાબર 24 સેન્ટીમીટર છે. AB બરાબર 24 સેન્ટીમીટર છે અને BC બરાબર કેટલા છે? 7 સેન્ટીમીટર. BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો નીચેના ગુણોત્તરો શોધો. અને નીચેના ગુણોત્તરો તમને આપેલા છે sin A cos A, sin C અને cos C. ઓકે મિત્રો, આ ગુણોત્તરની આપણે ચર્ચા કરવાના છીએ. પણ અહીંયા તમે જુઓ છો કાટકોણ ત્રિકોણ છે ને, કાટકોણ ત્રિકોણની બે બાજુનું માપ આપેલું છે. ઓકે, તો sin A અને cos A, sin C અને cos C માટે આપણે કર્ણની જરૂર પડશે. ઓકે, તો કર્ણ શોધવા માટે આપણે ઉપયોગ કરીશું પાયથાગોરસનો. ઓકે, તો પ્રથમ પાયથાગોરસ પ્રમાણે ઓકે પ્રથમ લખીશું આપણે પાયથાગોરસ પ્રમાણે. ઓકે, તો પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. ઓકે, ચલો AC નો વર્ગ તો આપણે શોધવાનો છે, એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ આપણને કેટલા આપેલા છે? 24. કેટલા? 24. 24 નો વર્ગ વત્તા BC કેટલા આપેલા છે? 7. 7 નો વર્ગ. બરોબર છે. AC નો વર્ગ બરાબર 24 નો વર્ગ કેટલો થાય? 576 વત્તા 7 નો વર્ગ કેટલો થાય? 49. ઓકે, AC નો વર્ગ બરાબર 576 પ્લસ 49 625. ઓકે, હવે બરાબરની આ બાજુ જુઓ તમે, સ્ક્વેર કરેલું છે. શું કરેલું છે? સ્ક્વેર કરેલું. સ્ક્વેર બરાબરની આ બાજુ જશે તો વર્ગમૂળ બની જશે. શું બની જશે? વર્ગમૂળ. એટલે 600 ને વર્ગમૂળમાં 625. ચલો બોલો, 625 નું વર્ગમૂળ 25. શું આવશે? 25 આવશે. એટલે કે AC નું માપ મને કેટલું મળ્યું? 25. 25 મળ્યા. કર્ણ કેટલા મળ્યા મને? 25 મળ્યા. જો આટલું તમે કરી નાખો વિદ્યાર્થી મિત્રો તો જવાબ તમારા માટે સરળ બની જાય. ચલો, પ્રથમ આપેલું છે આપણને sin A. ઓકે, sin A આપેલું છે. તો sin માટે તમે જાણો છો sin A એટલે A ની વાત કરી છે, એટલે થીટા અહીંયા લેવાના છે. ઓકે, sin A ની વાત કરી છે એટલે થીટા અહીંયા લેવાના છે. sin બરાબર થાય કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો અહીંયા સામેની બાજુ કઈ છે? 7. કર્ણ કઈ છે? 25. ઓકે, એવી જ રીતના તમને પૂછ્યું છે cos A. તો cos A બરાબર, cos બરાબર શું થાય? તો પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. ઓકે, તો પાસેની બાજુ અહીંયા શું છે? cos A બરાબર પાસેની બાજુ 24, કર્ણ શું છે મિત્રો? 25. ઓકે, તો આ જે તમારું પહેલું હતું sin A અને cos A નો જવાબ છે. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ આપણે sin C. બીજા માટે sin C બરાબર, ઓકે, તો sin બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, પરંતુ C ની વાત કરી છે એટલે A જોડેથી હું થીટા લઈ લઈશ, એટલે ત્યાંથી થીટા હટાઈ લઈશ અને અહીંયા C પર કરી દઈશ. ઓકે, હવે C ની વાત કરી છે sin C, એટલે sin C ની સામેની બાજુ એટલે આવશે 24 અને કર્ણ તો બદલાવાનો નથી, એ કેટલો રહેશે? 25 ના 25 જ રહેશે. ઓકે, અને બીજું મને પૂછ્યું છે cos C. શું પૂછ્યું છે? cos C. cos C બરાબર મિત્રો શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, તો પાસેની બાજુ કઈ છે? અહીંયા 7. 7 ના છેદમાં 25.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આવો દાખલો એક્ઝામમાં આવે તો પ્રથમ તમારે એક બાજુનું માપ શોધવાનું રહેશે અને એક બાજુના માપ શોધ્યા પછી ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને જવાબ લખવાનું રહેશે. જોઈએ દાખલો નંબર 2. ચલો મિત્રો, હવે આપણે જોઈએ દાખલો નંબર 2. કયો? દાખલો નંબર 2 માં એવું કીધું છે કે આકૃતિમાં tan p માઇનસ cot r શોધો. શું? tan p માઇનસ cot r શોધો. અને આ આકૃતિ તમને આપેલી છે. ઓકે, અને આકૃતિમાં એવું લખ્યું છે તમારી ટેક્સ્ટબુકમાં કે 8.13 માં. ઓકે, તો એ આકૃતિ આ જ છે. ઓકે, અને એ આકૃતિમાં આપણે tan p માઇનસ cot r શોધવાનો છે. ઓકે, તો અહીંયા બી તમે જો કે આ આકૃતિમાં તમને બે બાજુનું માપ આપ્યું છે પણ આ એક બાજુનું માપ નથી. ઓકે, તો પ્રથમ તો આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુનું માપ શોધીશું, જેમાં આપણે લખીશું કર્ણનો વર્ગ એટલે કે pr નો વર્ગ બરાબર pq નો વર્ગ વત્તા qr નો વર્ગ. ઓકે મિત્રો, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. ઓકે મિત્રો, pr નો વર્ગ જોવો તો pr તમને કર્ણ આપેલો છે જેનો વર્ગ છે 13 નો વર્ગ બરાબર pq જોવો કેટલા આપેલા છે 12 નો વર્ગ. ઓકે, અને બરાબર qr તમને આપેલા નથી એટલે કે qr તમારે શોધવાના છે. દરેક વખતે એવા દાખલા ના આપે કે તમારે કર્ણ શોધવાનો હોય. ઓકે, આ વખતે આપણે qr શોધવાનું છે. 13 નો વર્ગ એટલે થશે 169 બરાબર 12 નો વર્ગ થશે 144 વત્તા qr નો વર્ગ. ઓકે મિત્રો, હવે જુઓ qr ની વેલ્યુ આપણને જોઈએ છે. qr ની કિંમત આપણને જોઈએ છે તો 144 ને આપણે બરાબરની આ બાજુ લાવીશું તો 169 પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે અને લખાશે 144 બરાબર qr નો વર્ગ. ઓકે, 169 માંથી 144 જશે તો મિત્રો કેટલા રહેશે 25 બરાબર qr નો વર્ગ. ઓકે, વર્ગ છે બરાબરની આ બાજુ આવશે તો 25 અને અહીંયા ખાલી લખાશે qr અને 25 નું વર્ગમૂળ મિત્ર નીકળશે 5 એટલે qr આપણને મળ્યા 5. qr કેટલા મળ્યા મિત્રો? આપણને 5 મળ્યા. ઓકે, અને એના પરથી હવે આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? tan p માઇનસ cot r. શું શોધવાનું છે? tan p માઇનસ cot r શોધવાનું છે. ઓકે મિત્રો, હવે tan એટલે શું થાય? પહેલા તો tan એટલે શું થાય? tan એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, માઇનસ cot એટલે શું થાય? cot એટલે શું થાય? તો આનું ઊંધું જ છે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ઓકે, વચ્ચે માઇનસ છે એટલે મેં માઇનસ કર્યા છે. ઓકે, હવે અહીંયા જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પર કોની લખવાની છે તો અહીંયા જો p માટે લખવાનું છે. કોના માટે? p માટે. તો p આયર્યું એને લેવાનું છે થીટા. ઓકે, સામેની બાજુ p માટે સામેની બાજુ શું છે? 5. પાસેની બાજુ શું છે? 12. ઓકે, ખબર પડી મિત્રો? હવે અહીંયા જુઓ પાસેની બાજુ પણ શાના માટે લેવાની છે? r માટે. એટલે અહીંથી થીટા હટાવી દઈશ અને અહીંયા કરી દઈશ થીટા r. ઓકે, અને એના માટે જોવાનું છે પાસેની બાજુ. ઓકે, એટલે કેટલી થશે? 5 અને સામેની બાજુ કેટલી થશે? 12. ઓકે મિત્રો, બંને પદ સરખા છે. જુઓ બંને પદ સરખા છે, વચ્ચે બાદબાકીની નિશાની છે એટલે જવાબ શું આવશે મિત્રો? 0. ઓકે, ખબર પડી મિત્રો? હવે જોઈએ આપણે દાખલો નંબર 3. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો નંબર જોઈશું 3. ઓકે, અને ત્રીજા દાખલામાં કીધું છે કે sin a બરાબર 3/4 હોય એટલે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. કોની મિત્રો? cos a અને tan a ની ગણતરી કરો. ઓકે, અહીંયા તમને શું કીધું છે? પહેલા તો એક ત્રિકોણ દોરી દઈએ આપણે. ઓકે, જ્યાં લખી દઉં છું હું a b અને c. ઓકે, abc લખી દીધું. હવે તમને જે હિન્ટ આપી છે એ બાજુ જોવો. sin a બરાબર તો અહીંયા તમને આપ્યું છે sin a બરાબર 3/4.
ઓકે, તો સાઈન બરાબર શું થાય? તો ભાઈ સામેની બાજુ છેદમાં કોણ થાય મિત્રો. સાઈન બરાબર થાય સામેની બાજુ છેદમાં કોણ. ઓકે, અને વાત કરી છે તમારે એ ની. ઓકે, તો એ જોડે મારે રાખવાનું છે થીટા. શું રાખવાનું છે? થીટા રાખવાનું છે. કોની જોડે? એ જોડે. કેમ કે મને અહીંયા સાઈન એ કીધું છે. ઓકે, અને અહીંયા થાય છે સામેની બાજુ છેદમાં કોણ, એટલે સામેની બાજુ હું કેટલી લઈશ? 3 લઈશ. એટલે બીસી કેટલી લઈશ? 3 લઈશ. છેદમાં કોણ કેટલા લઈશ? 4 લઈશ. ઓકે મિત્રો, તો એ બી મારે શોધવાનું છે. શું શોધવાનું છે? એ બી શોધવાનું છે. તો પાયથાગોરસ પ્રમાણે હવે આ ત્રીજી બાજુ મારે શોધવાની છે. એટલે હું લખીશ કર્ણનો વર્ગ, કર્ણો છે 80 બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. બંને બાજુના વર્ગનો સરવાળો બીસી નો વર્ગ. ઓકે, એસી નો વર્ગ મને આપ્યો છે. કેટલો છે? 4 નો વર્ગ બરાબર એબી નો વર્ગ શોધવાનો છે મારે. એટલે એબી નો વર્ગ એવો ને એવો જ લખીશ વત્તા બીસી નો વર્ગ. બોલો, બીસી નો વર્ગ કેટલો છે? 3 નો વર્ગ. કોનો વર્ગ? 3 નો વર્ગ. 4 નો વર્ગ મિત્રો કેટલો થાય? 16 થાય. કેટલો થાય? 16 થાય. ઓકે, એબી નો વર્ગ કેટલો થાય મિત્ર? એબી નો વર્ગ જ થાય. ઓકે, પ્લસ 3 નો વર્ગ કેટલો થાય? 9. ઓકે મિત્રો, હવે શું કરીશ? આ 9 પ્લસ છે બરાબર ની આ બાજુ લઈશ તો લખાશે 16 પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો -9 લખાશે અને અહીંયા લખાશે એબી નો વર્ગ. ઓકે મિત્રો, હવે જોવો તમે 16 માંથી 9 જાય તો કેટલા રહે? 16 માંથી 9 જાય એટલે 7 રહે બરાબર એબી નો વર્ગ. પરંતુ આપણે એવું તો લખી ના શકીએ એબી નો વર્ગ બરાબર 7. એટલે આ સ્ક્વેર છે, સ્ક્વેર ને આ બાજુ લાવીશું એટલે રૂટ બની જશે. તો √7 બરાબર એબી. તો એબી મને કેટલા મળ્યા બેટા? √7. કેટલા મળ્યા? એબી કેટલા મળ્યા? √7. કોણ મળ્યું? એબી મળ્યું. ઓકે મિત્રો, તો હવે મારી જોડે ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ છે મારી જોડે તેનું 3 બાજુનું માપ મારી જોડે છે. અને મને અહીંયા કીધું તું cos a શોધો. તો cos a બરાબર, તો cos બરાબર શું થાય? cos તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, આનું ના લખાય. ઓકે, cos આનો વ્યસ્ત નથી એટલે ના લખાય. cos બરાબર શું લખાશે? સામેની બાજુ ના લખાય, પાસેની બાજુ છેદમાં કોણ. ઓકે, ચલો એ માટે જોવાનું છે પાસેની બાજુ એટલે શું આવશે? √7. √7 કોણ કેટલા છે આપણી જોડે? 4 છે એટલે કેટલા લખીશું? 4 લખીશું. ઓકે, હવે આપ્યું છે આપણને tan a. કોની ગણતરી કરો? tan a ની ગણતરી કરો. તો tan a બરાબર થશે મિત્રો, tan a બરાબર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તો સામેની બાજુ શું છે એ માટે? 3. તો અહીંયા લખીશ 3. પાસેની બાજુ શું છે? √7 એટલે √7 મિત્રો. આ બંને તમારા થઈ ગયા જવાબો. હવે